આજે વિજ્ઞાન ટેકનોલોજીનો યુગ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ આખી દુનિયા ઉપર આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં એક એઆઈ યુનિવર્સિટી બને અને સાયન્સની અંદર રિસર્ચ કરીને આગળ વધનારા લોકો, સાયબર ક્રાઇમ હોય, સાયબર સિક્યુરિટી હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય, જીનોમ સાયન્સ હોય, આ બધાની અંદર આપણા ગુજરાતના બાળકો, સેમિકન્ડક્ટરની બાબત હોય, આ બધાની અંદર આપણા બાળકો સાયન્સ ટેકનોલોજીમાં આગળ વધે એના માટે એક યુનિવર્સિટી બને એવી પણ આજે અમારી લાગણી છે. અને આ સિવાય ગુજરાતના ગામડાઓમાં રહેતા જમીન વિહોણા લોકો, આદિવાસી, દલિત, ઓબીસી અને રિટાયર્ડ આર્મીમેનો, એમણે સરકાર તરફથી જમીન વિહોણા હોવાના કારણે જે જમીનો મળવા પાત્ર છે, આદિવાસી સમાજના વન અધિકાર અધિનિયમ અંતર્ગત જમીન મેળવવાનો અધિકાર છે, પરંતુ આ ભાજપની સરકારે ઉદ્યોગપતિઓને જમીન આપે છે પણ આદિવાસીઓને જમીન આપતી નથી. ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે આદિવાસીઓને પણ જમીન ફટાફટ ફાળવવામાં આવે અને ગુજરાતના તમામ જમીન વિહોણા લોકો જમીન ધારક બને એવી આજે બજેટમાં જોગવાઈ થાય એવી લાગણી છે. આ સાથે ગુજરાતના માલધારીઓ કે જેઓ ગુજરાતની જનતાને દૂધ પૂરું પાડી રહ્યા છે, પશુપાલનનો વ્યવસાય કરી દૂધ ઉત્પાદન કરી ગુજરાતના બાળકો, માતાઓ, બહેનોને જે આપણને દૂધ આપી રહ્યા છે